નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી YouTube ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અગત્યના ટોપિક એટલે કે કરંટ અફેર્સમાં આગળ વધવું છે। મિત્રો આજે આપણે ડીવાયએસઓ જે ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે, આવતા રવિવારે છે, ત્યારબાદ રેવન્યુ તલાટી, આ બંને પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય એવું જે કરંટ છે, જે ગવર્મેન્ટની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી આપણે આખું ડિઝાઇન કરીને બનાવ્યું છે, એ કરંટ અફેર્સની અંદર આજે આપણે ફેબ્રુઆરીનું જે કરંટ અફેર છે, આ ફેબ્રુઆરીનું કરંટ અફેર જે અગત્યના કહી શકાય કે ફેબ્રુઆરીનું કરંટ અફેર તમે આપણે કરી નાખીએ એટલે ફેબ્રુઆરીના કરંટ અફેરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે સોલ્વ કરી લઈએ, એવા કરંટ અફેર સાથે આજે આપણે મળીએ છીએ। અને આજનો ટોપિક જે છે એ થોડોક સ્પીડમાં ચાલશે, કારણ કે મારા પ્રયત્ન એવા છે કે આજના એક લેક્ચરની અંદર કેટલા ટાઈમનો બનશે એ ખબર નથી, પણ આજના લેક્ચરની અંદર તમને ફેબ્રુઆરીનું કરંટ અફેર પૂરેપૂરું કરી દેવું છે, જેથી કરીને તમારો કરંટનો જે પ્રશ્ન છે, કરંટની અંદર જીકે પણ આવી જશે, સ્ટેટિક જીકે પણ આવી જશે, તમામ વસ્તુને કવર કરીને 100% એવા પ્રયત્ન કર્યા છે કે ભાઈ ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર કમ્પ્લીટ થઈ જાય। મિત્રો એની માટે તમારે છેક સુધી જોડાયેલા રહેવું પડશે, અને ખાસ આ વિડીયો જે છે તમને મજા આવે, ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલને લાઈક કરવાનું, શેર કરવાનું ને એને ખાસ સજેશન કરવાનું ભૂલવાનું નથી। અને બીજું કે હવે આપણે જે છે ધીમે ધીમે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ જઈએ છીએ, તો ટેલિગ્રામની અંદર ચેનલ પણ એક બનાવી છે, એની અંદર મોટા ભાગનું કન્ટેન્ટ જે છે, જેમ કે આ પીપીટી લઈએ છીએ તો આની એક પીડીએફ સ્વરૂપે પણ હું તમને આપી દઉં, જેથી કરીને તમને વાંચવામાં સરળ રહે, તો એવા પ્રયત્ન પણ કરવા છે। તો ખાસ જે છે ટેલિગ્રામ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં પણ તમે જોઈન થઈ શકો છો। ચાલો આજનો આપણે ટાઈમ બગાડ્યા વગર સીધો જ આપણે વિડીયો પર જઈએ। તો આજનો સૌથી પહેલો પ્રશ્ન, આપણે વાત કરી રહ્યા છીએ ફેબ્રુઆરીના કરંટ અફેરની, જે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર બહુ ઇમ્પોર્ટન્ટ ગણાતું હોય છે। ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, આ ઓગસ્ટ, આ 6 મહિનાનું જે છે એ કરંટ અફેર ખૂબ જરૂરી છે, કારણ કે ઓગસ્ટની અંદર એક્ઝામ, ઓગસ્ટ પછીના એક્ઝામ હોય એટલે જુલાઈ સુધીનું કરંટ અફેર મોટા ભાગે, કારણ કે પેપર વહેલા નીકળી જતું હોય તો જુલાઈ સુધીનું કરંટ અફેર્સ કરી નાખવું ખૂબ જરૂરી બને છે। તો પહેલો પ્રશ્ન આજનો, વિશ્વ આદ્રભૂમિ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? એટલે કે વિશ્વ આદ્રભૂમિ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? મિત્રો જવાબમાં જોવા જઈએ તો 2 ફેબ્રુઆરી, બીજી ફેબ્રુઆરી છે એને આપણે વેટલેન્ડ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર। વેટલેન્ડ દિવસ એટલે શું છે મિત્રો? તો વેટલેન્ડ દિવસ એટલે કે તમે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આદ્રભૂમિ, અલગ અલગ જગ્યાએ પાણી જે ભરાતું રહેતું હોય છે, એ જે ભૂમિ છે એને આદ્રભૂમિ કહીએ છીએ, અને એનો એક દિવસ એટલે 2 ફેબ્રુઆરી તરીકે ઓળખવામાં આવે છે। એના પછી આગળ જોઈએ તો વિશ્વ આદ્રભૂમિ જે છે એ 2025 ની થીમ શું છે? 2025 ની અંદર આપણે આને સેલિબ્રેટ કરીએ છીએ તો એની થીમ શું છે મિત્રો? થીમ ની અંદર જોવા જઈએ તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર। કોમન ફ્યુચર એટલે કે આવનારા ભવિષ્ય માટે વેટલેન્ડ જે જમીન છે એને બચાવવી જરૂરી છે, કારણ કે આવનારા ભવિષ્યમાં લોકોને એ સરળતાથી મળી રહે એટલા માટે, એ જોઈ શકે, એનો ઉપયોગ કરી શકે એટલા માટે। એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2025 માં મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? મેન્સ ની અંદર જે છે ટાઇટલ જીતનાર કોઈ ખેલાડી છે, તો એ ખેલાડીનું નામ શું છે મિત્રો? એ મેન્સ ની અંદર આપણે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયન ઓપન 2025 ની, તો એમાં જોવા જઈએ તો મિત્રો જવાબની અંદર આવશે જેનિક સિનર। જેનિક સિનર નામનો વ્યક્તિ છે એ મેન્સ ની અંદર જે છે એ ટાઇટલ જીતીને આવે છે। એના પછીના વાત કરીએ ઓસ્ટ્રેલિયન ઓપન 2025 ની વાત છે, તો એમાં મેન્સ સિંગલમાં, સિંગલ એટલે કે પર્સનલ, સિંગલમાં ટાઇટલ જીતનાર જેનિક સિનિયર જે છે, અથવા તો એનું નામ છે યાનિક સિનિયર। આ યાનિક સિનિયર કયા દેશનો છે, એ કયા દેશમાંથી બિલોંગ કરે છે? તો મિત્રો જવાબમાં આવશે ઇટાલી। આ ઇટલીમાંથી બિલોંગ કરે છે આ જે પ્લેયર છે, જેમણે મેન્સની અંદર જે છે એ ટાઇટલ જીતેલો છે, એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ઇટાલીમાંથી બિલોંગ કરે છે। એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2025 ની આપણે વાત કરીએ તો વિમન્સ સિંગલ, વિમન્સ એટલે કે સ્ત્રીઓ, મહિલાઓ માટેની વાત છે, તો વિમન્સ સિંગલ જે છે એ સિંગલ્સમાં ટાઇટલ જીતનાર મહિલાનું નામ શું છે, ખેલાડીનું નામ શું છે? તો મિત્રો એની અંદર જવાબ આવશે સુશ્રી મેડિસિન કીઝ। મેડિસિન કીઝ નામની વ્યક્તિ છે, એમણે આ વુમન્સ ની અંદર જે છે એ ટાઇટલ જીત્યું છે। એના પછી 76મો પ્રજાસત્તાક દિવસ, જો અહીંથી એક પ્રશ્ન પૂછાઈ શકે કે 2025 માં આપણે રિસેન્ટલી કેટલામાં પ્રજાસત્તાક દિવસનું સેલિબ્રેશન કર્યું? તો 76મા પ્રજાસત્તાક દિવસ 2025 માં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ, એટલે કે શ્રેષ્ઠ એટલે કે એમનું જે અલગ અલગ ટેબ્લો હોય છે, એ ટેબ્લોની અંદર શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ ન્યાયાધીશની પસંદગી કરવામાં આવેલી છે મિત્રો। તો એની અંદર જોવા જઈએ તો ઉત્તર પ્રદેશ, મોટા ભાગે દર વર્ષે ઉત્તર પ્રદેશ જ હોય છે, તો આ વખતે પણ ક્યાંક ને ક્યાંક ઉત્તર પ્રદેશ જે છે બાજી મારે છે। ઉત્તર પ્રદેશ દ્વારા જે છે એની અંદર ખાસ એમનું પ્રદર્શન બહુ સારું હોય છે, બરાબર।
એના પછીની વાત કરીએ તાજેતરમાં આઈસીસી વિમેન્સ અંડર 19 T20 વર્લ્ડ કપ ની જે વાત કરીએ 2025 માં એનું આયોજન થયું હતું એ ક્યાં થયું હતું, એ સ્થળ કયું છે કે જ્યાં એ થયું હતું એની વાત કરીએ તો મિત્રો મલેશિયાની અંદર જે છે એ આ આઈસીસી વિમેન્સ અંડર 19 T20 વર્લ્ડ કપ છે એ 2025 નું મિત્રો આયોજન થયેલું છે. એના પછી વાત કરીએ તાજેતરમાં આઈસીસી વિમેન્સ અંડર 19 T20 વર્લ્ડ કપ જે છે એ 2025 માં કઈ ટીમ ચેમ્પિયન બની, એટલે કે જીતી હતી કઈ ટીમ, આમાંથી કઈ ટીમ જે છે એ જીતે છે, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે પાકિસ્તાન. તો હવે તમે જસ્ટ વિચાર કરો, લોજિક લગાડો કે આપણે વાત કરી રહ્યા છીએ કરંટ અફેર અને ભારતના કરંટ અફેર્સ ની વાત કરીએ તો એમાં ભારત જીતેલું હોય તો જ આપણે કરંટ અફેર્સ માં લેતા હોય, બીજા દેશની હારે આપણે કઈ નિસ્બત નથી, તો એમાં ભારત જીતેલું છે મિત્રો, એ અગત્યની અને પ્રાઉડ ફીલ થાય એવી બાબત છે. મિત્રો થોડુંક આમાં સ્પીડથી લેવું છે કારણ કે મોટા ભાગના ક્વેશ્ચન આમાં કવર કરવા છે. આઈ થિંક પીપીટી ની અંદર 150 જેટલા પ્રશ્નો કવર કર્યા છે. 150 જેટલા તમે પ્રશ્ન કરશો એટલે ફેબ્રુઆરીનું કરંટ અફેર 100% પૂરું. મિત્રો સાથે મારે હજી માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ પણ લાવવા છે, પણ એની માટે તમારા બધાનો સપોર્ટ જોશે. મિત્રો આ પીપીટી બનાવવામાં લગભગ 2 થી 3 કલાકનો સમય લાગે છે. સમયનું મહત્વ નથી, પણ તમારા માટે જે ટોપિક મળે છે એ મહત્વનું છે. તમારા બધાની મહેનત પાછળ ક્યાંક ને ક્યાંક હું પણ મહેનત કરી રહ્યો છું અને એવી મહેનત કરવી છે કે આપણને સફળતા મળવી જોઈએ, આપણા હાથમાં એક સરકારી નોકરી મળવી જોઈએ, આપણી એક સીટ ખાલી રહેવી જોઈએ. તો એ ક્યારે રહેશે? તો 100% આપણે સંપૂર્ણ રીતે સહયોગ આપીને આપણે એની પાછળ પડી જશું ત્યારે જ થઈ શકશે. પાછળ પડવા માટે જે છે એ ઘણા બધા ઓથેન્ટિક સોર્સમાંથી આ લીધેલા છે કરંટ અફેર્સ. ક્યાંક ને ક્યાંક વેબસાઇટ જે છે એ આઈબીપીએસ ની વેબસાઇટ છે, મતલબ કે આપણે જે ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટની જે અલગ અલગ કરંટ અફેર્સ મૂકતા હોય છે એની વેબસાઇટમાંથી આપણે લીધેલું છે, એટલે કરંટ અફેર જે ઓથેન્ટિક છે અને સરકારની વેબસાઇટમાંથી છે એટલે વિશ્વાસપાત્ર પણ છે. મિત્રો ગેરંટી મારીને કહું છું આમાંથી ક્યાંક ને ક્યાંક 1-2 પ્રશ્ન તો હશે અને 1-2 પ્રશ્ન પૂછાઈ ગયા ને અને તમને આવડી ગયા ને બોસ, એટલે મારો સમય ફાળવેલો અને મારો આ તમારી પાછળનો ટાઈમ આપેલો સફળ છે, સક્સેસ છે. ભલે હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, પણ મારી એટલી એક ઈચ્છા છે કે તમે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં જે છે એ ઊભા હોવા જોઈએ. અને જો તમે લાગી જાઓ અને તમને એકાદો પ્રશ્ન જો પૂછાય ને તો મિત્રો ખાસ રિક્વેસ્ટ છે, કોમેન્ટ મને કરજો તો મને ખબર પડે કે ભાઈ નહીં આપણે કામ કરીએ છીએ એ સફળ છે, એ લેખે લાગે છે. મિત્રો આગળ વાત કરીએ 9મા ક્વેશ્ચન તરફ જઈએ તો તાજેતરમાં ગુનેરીને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસાના સ્થળમાં જાહેર કર્યું છે તો એ કયા જિલ્લામાં છે? ગુનેરી જે સ્થળ છે એ આપણે પ્રથમ વૈવિધ્ય સભરની દ્રષ્ટિએ, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જે છે એ વારસાના સ્થળ તરીકે પ્રસ્થાપિત કરેલું છે તો એ કઈ જગ્યાએ છે મિત્રો? તો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કચ્છની અંદર આવેલું છે. આ જે સ્થળ છે એ કચ્છની અંદર આવેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ 10મો પ્રશ્ન તો વિશ્વ કેન્સર દિવસ, વર્લ્ડ કેન્સર ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો આપણે 4 ફેબ્રુઆરીને આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો, 1-2 વાર પૂછાયેલો. જ્યારે ફેબ્રુઆરી થી માર્ચ કે એપ્રિલ મહિના કરંટ અફેર ની અંદર આવા કઈ એક્ઝામ આવતી હોય ને તો મિત્રો આ પ્રશ્ન વારંવાર હોય છે, એટલે આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન બની જાય. 4 ફેબ્રુઆરીના રોજ જે છે એ ઉજવવામાં આવે છે. એના પછીના વર્ષ 2025 ની અથવા તો 2025 થી 27 સુધીમાં વિશ્વ કેન્સર દિવસની થીમ શું છે? એટલે 2027 સુધીમાં કેન્સરની નાબૂદી માટેની થીમ બનાવી છે. એ મિત્રો થીમ શું કહેવા માંગે છે, થીમ શું છે એની આપણે વાત કરીએ તો યુનાઇટેડ બાય યુનિક એટલે કે અમે કંઈક અલગ કરીએ છીએ અને એમાં આપણે સક્સેસ પણ થવાનું છે. એના પછી આગળ વાત કરીએ તાજેતરમાં BCCI નો કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળેલો છે. એ એવોર્ડ કોને એનાયત કરેલો છે? આ એવોર્ડ જે મળ્યો એ કોને મળ્યો છે મિત્રો? તો વાત કરીએ તો સચિન તેંડુલકર, જે આપણે ક્રિકેટના ક્ષેત્રની અંદર જોવા જઈએ તો બહુ મોટું જ નામ, ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે એવા સચિન તેંડુલકરનો આમાં સમાવેશ થાય છે. તાજેતરમાં BCCI દ્વારા વર્ષ 2023-24 નો પોલી ઉમરીગર એવોર્ડ જે છે એટલે કે શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેન્સ કોને એનાયત કરવામાં આવેલો છે? ઇન્ટરનેશનલ લેવલે, આ માત્ર ભારત લેવલે નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે શ્રેષ્ઠ ક્રિકેટર કોણ? તો એની વાત કરીએ તો મિત્રો જસપ્રીત બુમરાહ આવશે. જસપ્રીત બુમરાહ જે છે એ ઇન્ટરનેશનલ લેવલે ક્યાંક ને ક્યાંક સારામાં સારો ક્રિકેટર માનવામાં આવે છે. એના પછીની વાત કરીએ તાજેતરમાં કયા રાજ્યને સન્માનજનક અથવા તો ગૌરવપૂર્ણ મૃત્યુ માટે વિનંતીઓને સરળ બનાવવા માટે હોસ્પિટલોમાં મેડિકલ બોર્ડ સ્થાપવામાં આવ્યા છે? હોસ્પિટલની અંદર અલગ અલગ જગ્યાએ મેડિકલ બોર્ડ સ્થાપવામાં આવેલા છે જેથી કરીને સરળતાથી અને સન્માનપૂર્વક અને ગૌરવપૂર્વક એનું મૃત્યુ થઈ શકે. તો મિત્રો આવો પ્રયત્ન કર્ણાટક રાજ્યની અંદર કરવામાં આવેલો છે. કર્ણાટકમાં ક્યાંક ને ક્યાંક આવા પ્રયત્ન દ્વારા એનો વિકાસ કરેલો છે. એના પછીની વાત કરીએ તો નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? નિષ્ક્રિય અને ઈચ્છા મૃત્યુમાં તો મિત્રો એની અંદર જવાબ આવશે દર્દીને ઝેર દ્વારા મૃત્યુ આપવું.
ઝેર દ્વારા મૃત્યુ આપવામાં આવે તો એ કુદરતી રીતે મૃત્યુ નહીં કહેવાય, અને નિષ્ક્રિય એટલે કે ઈચ્છા મૃત્યુમાં પણ સમાવેશ થતો નથી કે એને ઈચ્છા થઈને એને ઝેર લઈ લીધું એવું નથી, બરાબર. તાજેતરમાં સમાવેશ કરવામાં આવેલા વિશોડાર્ટ શું છે, એટલે કે આ જે વિશોડાર્ટ છે એ શું છે એની વાત કરીએ તો મિત્રો આ ક્યાંક ને ક્યાંક ભારતની અને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલનું નામ છે. આ ક્યાંક ને ક્યાંક મિસાઇલનું એક નામ છે જે આપણે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે કરવું જરૂરી છે. ફેબ્રુઆરી 2025 માં ટાટા સ્ટીલ માસ્ટર્સની વાત કરીએ તો ચેસનો ખિતાબ મળેલો છે. એ ચેસનો ખિતાબ કોને મળ્યો છે? આ જ્યારે મળ્યો ને ત્યારે ખૂબ જ લાઇમલાઇટમાં હતું. આર પ્રજ્ઞાનંદાને મળેલો છે મિત્રો. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો તાજેતરમાં રામસર સાઇટ એટલે શું છે તો કે જ્યાં પાણીની વ્યવસ્થા હોય અને એ વ્યવસ્થાની અંદર ઘણી બધી સંસ્કૃતિનો સમાવેશ થતો હોય એને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવે. તો રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળનું નામ છે સક્કારા કોટાઈ પક્ષી અભયારણ્ય. એ કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો આ પ્રશ્ન પણ એક ઇમ્પોર્ટન્ટ જોને છે, તો એ તમિલનાડુની અંદર આવેલું છે. એના પછી આગળ વાત કરીએ તો તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ થેરથગલ પક્ષી અભયારણ્ય. એની પછીનું છે થેરથગલ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો થેરથગલ પક્ષી અભયારણ્ય પણ તમિલનાડુમાં આવેલું છે. તો તમિલનાડુના બે અભયારણ્ય જે છે એ રામસર સાઇટમાં સમાવેશ કરેલો છે. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવેશ સ્થળ ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય. કયું છે? ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ મિત્રો ઝારખંડ રાજ્યની અંદર આવેલું છે. જો આ બધા જીકે ની અંદર એડ થયેલા પ્રશ્નો છે, કારણ કે રામસર સાઇટનો પ્રશ્ન પણ દર વખતે ક્યાંક ને ક્યાંક પૂછાયેલો હોય છે. તો રામસર સાઇટની અંદર સમાવેશ પ્રશ્નોને પણ આપણે સમાવેશ કરીએ તો આ જીકે ને લગતા અને કરંટ ને લગતા પ્રશ્નો છે મોસ્ટ ટાઈમથી બની જાય છે. એના પછી તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ખેચેઓ પાલરી તળાવ. ખેચેઓ પાલરી તળાવ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો ક્યાંક ને ક્યાંક સિક્કિમ રાજ્યની અંદર આવેલું છે. સિક્કિમ સ્થળ છે ત્યાં આ તળાવ આવેલું છે. તાજેતરમાં સમાવેશ આવેલ માઉન્ટ તારાનાકી કયા દેશમાં આવેલું છે? તો એ ન્યુઝીલેન્ડની અંદર આવેલું છે. અને રામસર સાઇટ માત્ર ભારતમાં નહીં પણ વર્લ્ડ લેવલે જે છે એ કાર્ય કરી રહી છે. એના પછી તાજેતરના સમાચારમાં જોવા જઈએ તો રહેલ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCA વિશે નીચેના પૈકી અલગ અલગ વિધાનો આપેલા છે. એ વિધાનોમાંથી કયા સાચા છે અને કયા ખોટા છે એની વાત કરીએ તો પહેલું વિધાન છે તે 7 મોટી બિલાડીઓના સંરક્ષણના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી છે. તો 7 અલગ અલગ બિલાડીની પ્રજાતિ અને એના સંરક્ષણ માટે શરૂ કરેલું છે. બીજું, તેનું મુખ્ય મથક ભારતમાં આવેલું છે. તો મિત્રો આ બંનેમાંથી વિકલ્પો કયા સાચા છે? જવાબમાં જોવા જઈએ તો મિત્રો બંને વિકલ્પો સાચા છે. ક્યાંક ને ક્યાંક 7 મોટી બિલાડીઓને સંરક્ષણ માટે છે અને એનું સેન્ટર ભારતમાં પણ આવેલું છે, એટલે કે ભારત એનું મુખ્ય મથક છે. એના પછી WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં જોવા જઈએ તો એના પૈકીમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેનું પૂરું નામ જે છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે. તો મેં તમને કહી દીધું એ જવાબ સાચો છે. પહેલો, તે વિશ્વ સ્તરે આરોગ્યની દેખરેખ રાખતી યુનાઇટેડ નેશનની એક વિશિષ્ટ એજન્સી છે. તો મિત્રો એનું કામ જ છે હેલ્થ લેવલે વર્લ્ડ લેવલે જે છે એનું ધ્યાન રાખવું. ત્રીજું, તેની સ્થાપના 1944 માં થઈ છે. ચોથું, તેનું મુખ્ય મથક જીનીવા શહેરમાં છે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. નીચેનામાંથી કયા વિકલ્પો સાચા છે? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 4 સાચા છે. ત્રીજો વિકલ્પ સાચો નથી. એના પછી વાત કરીએ તાજેતરમાં ફોર્ટ વિલિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? વિજયદુર્ગ કર્યું. ફોર્ટ વિલિયમ જે કિલ્લો કોલકાતાની અંદર આજુબાજુમાં જોવા જઈએ તો ત્યાં હતો, એનું નામ વિજયદુર્ગ કરવામાં આવેલું છે. એ કયા રાજ્યમાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. સીધો જવાબ છે કોલકાતા શહેર જે છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અને ફોર્ટ વિલિયમ જે છે એ અંગ્રેજોના સમયની વાત છે. અંગ્રેજોના સમયગાળા દરમિયાન એ 2-3 ગામડાઓને ભેગા કરીને ફોર્ટ વિલિયમ જે આખું જે છે એ વસાહત તરીકે પ્રસ્થાપિત કરી હતી. એના પછી વાત કરીએ તાજેતરમાં બાર્ડી વેવર કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? નામ છે બાર્ડી વેવર. આ બાર્ડી વેવર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મિત્રો બેલ્જિયમની અંદર જે છે એમને વડાપ્રધાન તરીકેનું પદ નિભાવેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર. સફેદ વાઘ એટલે કે ત્યાં વાઘની સફેદ પ્રજાતિનું સંવર્ધન કરવામાં આવશે. એ ક્યાં છે? મોટા ભાગે વાઘ જોવા જઈએ તો મિત્રો મધ્યપ્રદેશમાં છે. અને આ પણ સાઇટ જે છે એ મધ્યપ્રદેશના રાજ્યમાં સમાવેશ કરેલો છે. તો રાજ્ય મધ્યપ્રદેશ આવશે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ જેને આપણે UCC કહીએ, UCC લાગુ કરવા માટે કોની અધ્યક્ષતામાં એક કમિટી રચવામાં આવેલી છે? હમણાં તે રિસેન્ટલી એક કમિટી રચવામાં આવી છે. તો મિત્રો જસ્ટિસ રંજના ગોગોઈના અધ્યક્ષતા નીચે જે છે એક પ્રકારની કમિટીની રચના કરવામાં આવી હતી. એના પછી તાજેતરમાં સમાચારમાં રહેલ ઇસ્કંદર M ટેકનિકલ બેલાસ્ટિક મિસાઇલ જે છે એ કોણે વિકસાવી? આ એક મિસાઇલનું નામ છે. આ મિસાઇલ કોણે વિકસાવી છે? તો મિસાઇલની વાત કરીએ તો મિત્રો આ રશિયા દ્વારા વિકસાવવામાં આવેલી છે. આ મિસાઇલ જે છે ક્યાંક ને ક્યાંક રશિયા દ્વારા સરસ રીતે વિકસાવેલી છે. તાજેતરના ભારતમાં સરકારે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરી છે.
આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના જે કરી છે આ માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ જે છે એ આ યુનિવર્સિટી કયા સ્થળે સ્થાપવામાં આવી છે, આ જે સ્થળ આપેલા છે એ કયા સ્થળમાં સ્થાપવામાં આવેલી છે, તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઈરમા કેમ્પસ આણંદની અંદર જે છે એની સ્થાપના કરવામાં આવેલી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો વર્ષ 2025 માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્થળ છે પ્રયાગરાજમાં કઈ 3 નદીઓના સંગમ સ્થળે મહાકુંભ મેળાનું જે છે એ આયોજન કરવામાં આવ્યું હતું. 3 નદીનું સંગમ છે અને ત્યાં મહાકુંભ મેળો થયો હતો. મહાકુંભ મેળો એટલે બહુ ફેમસ થયો હતો. એવું કહેવાય છે કે ભાઈ ઘણા વર્ષો પછી આ મહાકુંભ મેળો આવતો હોય છે, તો એ ખાસ ગંગા, યમુના અને સરસ્વતી આનો જે ત્રિવેણી સંગમ છે ત્યાં એનું આયોજન થયેલું છે. એના પછી ભારતમાં જોવા જઈએ નીચેનામાંથી કઈ નદીના કિનારે કુંભ મેળાનું આયોજન થતું નથી એવો શબ્દ વાપર્યો છે, થાય છે એવું નથી કીધું ભાઈ. તો કઈ નદી છે એના કિનારે મતલબ કે આ કુંભ મેળાનું આયોજન નથી થતું, તો મિત્રો એમાં જોવા જઈએ તો બ્રહ્મપુત્ર નદી આવશે. બ્રહ્મપુત્ર નદીની વાત કરીએ તો ચીનમાંથી જે છે એ માનસરોવરમાંથી નીકળે છે. ચીનમાં એનું નામ જે છે એ જોવા જઈએ તો સાંગપો કહેવાય છે. આગળ જતા જે છે એ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે. અરુણાચલ પ્રદેશમાં જે છે એ ત્યાંથી એનું નામ દિહાંગ હોય છે. દિહાંગમાંથી એ ધીમે ધીમે અસમમાં આવે છે. અસમમાં એનું નામ બ્રહ્મપુત્ર બને છે. બ્રહ્મપુત્રમાંથી આગળ જે બાંગ્લાદેશમાં જાય છે, બાંગ્લાદેશમાંથી એ ત્યારે એનું નામ જે છે એ જમુના બને છે. આગળ જતા ગંગા નદીનો જે પ્રવાહ છે એની સાથે મળે છે અને બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે અને સુંદરવન પાસે એનો મુખ ત્રિકોણ પ્રદેશ રચાય છે. ઈ બ્રહ્મપુત્ર નદીની વાત છે અને ત્યાં એકય કિનારે જે છે કુંભ મેળાનું આયોજન થતું નથી. આગળના પ્રશ્નની વાત કરીએ નીચેમાંથી કયા સ્થળે કુંભ મેળાનું આયોજન થતું નથી, એ સ્થળ કયું છે કે જ્યાં કુંભ મેળાનું આયોજન થતું નથી? તો મિત્રો એમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક વારાણસી આવશે. વારાણસી ઉત્તર પ્રદેશમાં છે પણ ત્યાં જે છે એ કુંભ મેળાનું આયોજન થતું નથી. એના પછી ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં કુંભ મેળાનું આયોજન થતું નથી? તો નીચેનામાંથી જોવા જઈએ તો હિમાચલ પ્રદેશમાં કુંભ મેળાનું આયોજન થતું નથી. તો મિત્રો એનો મતલબ એવો થાય કે મહારાષ્ટ્રમાં થાય છે, મધ્યપ્રદેશમાં થાય છે, ઉત્તરાખંડમાં થાય છે. એ જાણવું જરૂરી છે. ક્યાં નથી થતો એ જાણવા સાથે ક્યાં થાય છે એ પણ જાણવું જરૂરી છે. તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયું. હવે તે સામાન્ય રીતે દર કેટલા વર્ષે યોજાય છે મિત્રો? આ બહુ અગત્યનો પોઈન્ટ છે. લગભગ 100% પ્રશ્ન મહાકુંભ મેળાનો પ્રશ્ન એકાદ હોય છે. તો પ્રશ્નની વાત કરીએ તો 144 વર્ષે 144 વર્ષ પૂરા થાય એટલે 12 વર્ષનો એક ટાઈમિંગ હોય, એ 12 વર્ષના 12 વાર ટાઈમિંગ એટલે 12 × 12 કરવા જાય એટલે 144 થાય. તો 144 વર્ષે જે છે એ મહાકુંભ મેળાનું આયોજન થાય છે. ભારતમાં નીચેનામાંથી કયા સ્થળોએ અર્ધકુંભ મેળો જે છે એ યોજાય છે? અર્ધકુંભ મેળા કઈ જગ્યાએ યોજાય છે? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો પ્રયાગરાજ અને હરિદ્વારની અંદર જે છે અર્ધકુંભ મેળા યોજાતા હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં અર્ધકુંભ મેળાનું આયોજન થાય છે, યોજાય છે? અર્ધકુંભ મેળા યોજાય છે મિત્રો. તો હમણાં બે જોયા, આ બે બીજા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ક્યાંક ને ક્યાંક અર્ધકુંભ મેળાનું આયોજન થાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો કુંભ મેળા સંદર્ભે નીચેના વિધાનો આપેલા છે. દર 12 વર્ષે પૂર્ણ કુંભ યોજાય છે. દર 144 વર્ષે મહાકુંભ યોજાય છે. કુંભનો અર્થ કળશ થાય છે અને કુંભ મેળાની પ્રચલિત માન્યતા અનુસાર કુંભનો સંબંધ સમુદ્ર મંથન દરમિયાન અંતમાં નીકળેલા અમૃત એટલે કે કળશ સાથે થાય છે. મિત્રો 3 પોઈન્ટ આપેલા છે. આ ત્રણેય પોઈન્ટ ક્યાંક ને ક્યાંક કુંભ મેળા સાથે જોડાયેલા છે. અને મિત્રો આમ જોવા જઈએ તો આની અંદર જવાબની અંદર ત્રણ મુદ્દાઓ સાચા છે. પહેલો આપણે જોઈ લીધો, બીજો હમણાં 144 વર્ષે મહાકુંભ મેળો થાય છે અને ત્રીજો એટલે કે ક્યાંક ને ક્યાંક સમુદ્ર મંથન સાથે આ કુંભ મેળો જોડાયેલો છે. એના પછી વાત કરીએ તો તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ભારતની પ્રથમ AI યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની યુનિવર્સિટી કયા રાજ્યમાં ખુલશે મિત્રો? અગત્યનો પ્રશ્ન છે. તો એની અંદર જવાબ આવશે મહારાષ્ટ્રની અંદર. આ જે યુનિવર્સિટી છે ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્ર રાજ્યની અંદર ખુલવા જઈ રહી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચ જે નામ છે એ નિવેદન ઉપરથી જોવા જઈએ તો નીચેનામાંથી કયા સાચા છે એની વાત કરીએ તો પિનાકા એક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર એટલે કે MBRL સિસ્ટમ છે. તેનું નામ ભગવાન શિવના ધનુષ પરથી, ધનુષ જે ભગવાન શિવનું છે એના ઉપરથી રાખવામાં આવેલું છે. આ મિસાઇલની રેન્જ 320 કિલોમીટરની છે. તે 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સેલ્વો ફાયર એટલે કે એક સાથે 12 રોકેટ ફાયર કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 4 સાચા છે, ત્રીજું ખોટું છે એટલે કે એની રેન્જ 320 ની નથી. એના પછી જોવા જઈએ તો રાષ્ટ્રીય યુવા સંસદ યોજના 2.0 સમાચારમાં હતી તે કયા મંત્રાલયે શરૂ કરી છે? આ જે રાષ્ટ્રીય યુવા સંસદ યોજના છે એ કોણે શરૂ કરી છે? તો મિત્રો ખાસ યાદ રાખજો સંસદીય બાબતોનું મંત્રાલય જે છે એના દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એના પછી વાત કરીએ તો ગ્રેમી એવોર્ડ 2025 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ગ્રેમી એવોર્ડની વાત કરીએ છીએ
તો પહેલું છે વર્ષ 2025 માં 67માં ગ્રેમી એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, એ લોસ એન્જલસમાં થયું હતું. બીજું ગ્રેમી એવોર્ડ જે છે એ 2025 માં બોયન્સના ફેમસ આલ્બમ કાઉટ બોય કાર્ટર માટે વધુ નોમિનેશન જે છે એ મળ્યા હતા, અથવા તો આલ્બમ ઓફ ધ યર એવોર્ડ બોયન્સ ને કાઉટ બોય ક્વાર્ટર માટે એનાયત થયો હતો. તો આ વિકલ્પમાંથી કયા કયા સાચા છે જસ્ટ આપણે જોવા જઈએ તો ત્રણેય સાચા છે, અને આ એક ગ્રેમી એવોર્ડની વાત છે. વિશ્વ દાળ દિવસ, અલગ અલગ પ્રકારની દાળ હોય છે, એ દાળમાં પૌષ્ટિક તત્વો ખૂબ હોય છે, એટલા માટે ગુજરાત સરકાર પણ ક્યાંક ને ક્યાંક અને ભારત સરકાર પણ એ દાળને જે છે એ સમર્થન આપતા હોય છે. તો એ સમર્થન આપવાની અંદર વિશ્વ દાળ દિવસ કયા દિવસને ઉજવવામાં આવે છે? તો મિત્રો ખાસ 10 ફેબ્રુઆરી, આ 10 ફેબ્રુઆરીનો સમય છે એને આપણે વિશ્વ દાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછીની વાત કરીએ, યુનાઇટેડ નેશન દ્વારા પ્રથમ વિશ્વ દાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? પ્રથમ વિશ્વ દાળ દિવસ એટલે કે આપણે આ દાળ દિવસની જે શરૂઆત કરી એમાં પ્રથમ ક્યારે ઉજવણી કરવામાં આવી? તો મિત્રો 2019 ની અંદર જે છે એ ત્યારથી ઉજવણી કરીએ છીએ અને દર વર્ષે આની ઉજવણી કરવામાં આવે છે. એના પછીની વાત કરીએ તો તાજેતરમાં ભારતમાં કયા રાજ્યમાં સૌથી મોટો હસ્તકલા મેળાનું આયોજન થયું છે? હસ્તકલા એટલે કે હાથ દ્વારા જે વસ્તુ હેન્ડમેડ બનાવવામાં આવતી હોય, હસ્તકલા એટલે હાથ દ્વારા જે વસ્તુઓને નિર્મિત કરવામાં આવતી હોય એવી હસ્તકલા. તો ખાસ કરીને જોવા જઈએ તો એ હરિયાણાની આ જે રાજ્ય છે એની અંદર આ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવેલી હતી. એના પછી વાત કરીએ આગળ, તો તાજેતરમાં ભારતમાં હરિયાણામાં આવેલું સ્થળ છે એ વિશ્વના સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું, એ કઈ જગ્યાએ થયું હતું? તો મિત્રો એમાં સૂરજકુંડ જિલ્લો ફરીદાબાદની અંદર એનું આયોજન થયેલું જોવા મળે છે. એના પછી વર્ષ 2025 માં આપણે વાત કરી રહ્યા છીએ, વર્ષ 2025 માં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાયો? મિત્રો હસ્તકલાની વાત છે એટલે કે આપણી જે પરંપરા હતી, આપણી જે અલગ અલગ 64 પ્રકારની હસ્તકલા પહેલા પ્રાચીન સમયમાં હતી, એવી હસ્તકલાનો અત્યારે પણ સમય છે. તો એ હસ્તકલા જે છે એ ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોવા જઈએ તો એ મેળો યોજાય છે. અને કેટલામો મેળો યોજાયો હતો? તો મિત્રો એ 38મો મેળો યોજાયો હતો. કેટલામો? 38મો મેળો યોજાયો હતો. એના પછી વાત કરીએ તાજેતરમાં હરિયાણામાં જે 38મો સૂરજકુંડ હસ્તકલા મેળો યોજાયો એની જે થીમ હતી એમાં સ્ટેટ તરીકે કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની પસંદગી થયેલી છે? એની જે થીમ હતી ને એમાં, તો મિત્રો એમાં જવાબ આવશે ઓડિશા અને મધ્યપ્રદેશ, આ બંનેનો જે છે એમાં સ્વીકાર કરેલો છે. એના પછી વાત કરીએ તાજેતરમાં હરિયાણામાં, આ જે હરિયાણા પ્રદેશ છે એ હરિયાણામાં યોજાયેલા 38મા સૂરજકુંડ મેળા 2025 માં કયા દેશ અથવા જૂથ ભાગીદાર રાષ્ટ્ર બન્યું? તો મિત્રો એમાં બિમસ્ટેક જે છે એ ભાગીદાર રાષ્ટ્ર બન્યું હતું. એના પછી વાત કરીએ તાજેતરના સમાચારમાં રહેલ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, જેને આપણે NCSK કહીએ છીએ, એ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ એક મંત્રાલય છે એટલે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા જે છે એ કાર્ય કરે છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા, આજે યુનાઇટેડ નેશન્સ છે એ વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેના દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો આ બંનેની અંદર જોવા જઈએ તો મહિલાઓ અને છોકરીઓના યોગદાન માટે વિજ્ઞાન ક્ષેત્રે જોવા જઈએ તો 11 ફેબ્રુઆરીનો દિવસ ઉજવવામાં આવે છે. એના પછી જોવા જઈએ તો કયા દિવસે વિશ્વ યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એવો એક દિવસ છે કે જેને વિશ્વ યુનાની દિવસ કહીએ છીએ. તો મિત્રો એ 11 ફેબ્રુઆરીનો દિવસ છે, એને આપણે વિશ્વ યુનાની દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી તાજેતરમાં કયા સ્થળે પ્રથમ બિમસ્ટેક યુથ સમિટ 2025 યોજાયું હતું? હમણાં જ આપણે જોયું. તો મિત્રો એ ગાંધીનગર ખાતે, આપણા ગુજરાતની અંદર જોવા જઈએ તો એ ગાંધીનગર આપણું જે કેપિટલ છે, આપણી જે રાજધાની છે, એની અંદર આનો સમાવેશ કર્યો હતો અને ત્યાં જે છે આનું ઉજવણી થઈ હતી. તાજેતરના સમાચારમાં જોવા જઈએ તો બિમસ્ટેક નીચેના નિવેદનો પર વિચાર કરવાનો છે અને કયું વિધાન સાચું છે, વિકલ્પ સાચો છે, આપણે સમજવાનું છે. તો તે બંગાળની ખાડીમાં વસતા 7 દેશોનું સંગઠન છે. મિત્રો સૌથી પહેલો ટોપિક, બરાબર. તેનો મુખ્ય ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેતા જે દેશો છે વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગ આપવાનો. ટેકનિકલ એટલે અલગ અલગ ટેકનોલોજીની દ્રષ્ટિએ, આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ. તેનું વડું મથક નેપાળના કાઠમંડુ ખાતે આવેલું છે. તો મિત્રો યોગ્ય વિકલ્પમાં જોવા જઈએ તો બંને વિકલ્પો પહેલા અને બીજો સાચો છે, ત્રીજો વિકલ્પ ખોટો છે. એના પછી બિમસ્ટેકનું વડું મથક ક્યાં આવેલું છે? તો ઓલામાં ખોટું છે તો ક્યાં આવેલું છે? તો મિત્રો એનું વડું મથક જે છે એ ઢાકા આવેલું છે મિત્રો, બરાબર. એના પછી વાત કરીએ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન 2025 કવાયતનું આયોજન થયું છે? સાયક્લોન 2025 નું કવાયતનું આયોજન થયેલું છે. તો એ મિત્રો જવાબમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ઇજિપ્ત ખાતે થયેલું છે. ક્યાં થયેલું છે? ઇજિપ્તની અંદર એ થયેલું છે. એના પછી ફેબ્રુઆરી 2025 માં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજન કરેલું સંયુક્ત હવાઈ કવાયતનું નામ શું છે?
તો હવાઈ કવાયતનું નામ જે છે એ વિંગ્સ રાઇડર્સ કવાયત નામ છે એનું મિત્રો. આ બધું યાદ રાખજો મિત્રો. ક્વિક રિવિઝન એટલા માટે કરાવું છું, આ તમે જે છે એ આ વિડિયો તમે 1 કલાક કે અડધી કલાકનો ટાઈમ આપો એટલે તમે 1 ની સ્પીડે નહીં પણ આને 1.5 ની સ્પીડે જોવાનું છે. 1.5 ની સ્પીડે જોશો એટલે ફટાફટ તમારું ક્વિક રિવિઝન થશે. મારો પ્રયત્ન એવો છે મિત્રો, તમારો સમય બગાડ્યા વગર તમને કરંટ કરાવી દેવું. તમે વાંચવા બેઠશો તો કંટાળો આવશે, 100% ની વાત છે. તમે વાંચવા બેઠશો એટલે કંટાળો આવશે, મગજમાં એમ થાય કે મારે કરંટ કરવું જ નથી. પણ એક એવો પ્રયત્ન છે કે તમે જોતા જાઓ, સાંભળતા જાઓ, 1.5 ની સ્પીડમાં ફટાફટ ક્વિક રિવિઝન થઈ. તો આવા પ્રયત્ન સાથે આપણે લઈને બેઠા છીએ. તો મિત્રો જોડાયેલા રહેજો. જો તમને આ વિડિયો ગમે તો લાઈક શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મિત્રો ખાસ બીજું પણ કરી શકાય, પ્રશ્ન સામે આવે, તમે પ્રશ્ન જોવો, તમે તૈયારી કરો છો તો એને કોમેન્ટમાં ABCD કરી નાખો ફટાફટ. મતલબ કે તમારી સામે પ્રશ્ન આવ્યો એટલે તરત કોમેન્ટ કરી દેવાની કે હાલો ભાઈ આનો જવાબ A છે, આનો જવાબ B છે, આનો જવાબ C છે. પછી સાચો જવાબ આવે ને, એકવાર તમારી ભૂલ થશે ને તો તમને યાદ રહેશે. એટલા માટે કહું છું. હવે હું એવું તો કહેશો નહીં કે તમે બુકમાં લખો. હવે એવું બુકમાં લખવા નહીં બેવાનું, ગમે ત્યાં બેઠા હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો. કોમેન્ટનો કઈ ખર્ચો નથી, સમજ્યા? તો ફટાફટ તમે એવી રીતે પણ પ્રિપરેશન કરી શકો છો. એના પછીના વાત કરીએ તો ફેબ્રુઆરી 2025 માં RBI તેની નાણાકીય નીતિ સમિતિ MPC ની બેઠક યોજી હતી, જેમાં રેપો રેટમાં 25 બેઝિસ અલગ અલગ 25 પોઈન્ટ હતા. એ 25 પોઈન્ટના ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં રેપો રેટના કેટલા ટકા છે? તો મિત્રો હાલમાં રેપો રેટ 6.25% છે. એ બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે રેપો રેટ સાથે આપણી ઇકોનોમિક્સ ક્યાંક ને ક્યાંક સીધી જોડાયેલી છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સ્વામી દયાનંદ સરસ્વતી સંદર્ભે નીચેના વિધાનો આપેલા છે. એ વિધાનોમાંથી કયા કયા સાચા છે, કયા ખોટાની વાત કરીએ. તેનો જન્મ મોરબી પાસેના ટંકારામાં થયેલો છે. આ તો અવારનવાર પ્રશ્ન પૂછાયેલો છે જીકે ની અંદર. તેનું મૂળ નામ મૂળશંકર હતું. બીજો પોઈન્ટ છે કે ભાઈ તેને વેદો તરફ પાછા આવવાનું સૂત્ર આપ્યું છે. એના પછી 1875 માં તેણે મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી છે. તો આમાંથી કયા સાચા અને કયા ખોટા છે એની વાત કરીએ મિત્રો, તો આ જવાબની અંદર આ ચારે ચાર વિકલ્પો મિત્રો ક્યાંક ને ક્યાંક સાચા છે. એટલે આ ચારે પોઈન્ટ જે છે આપણે ખાસ અગત્યના બની રહે. એના પછીના વાત કરીએ તો તાજેતરના સમાચારમાં રહેલ ટોપેક્સ એટલે કે ટ્રોપેક્સ 25 લશ્કરી જે કવાયત કયા પ્રદેશમાં કરવામાં આવી છે? તો એ મિત્રો ક્યાંક ને ક્યાંક હિન્દ મહાસાગરની અંદર એ ટ્રોપેક્સ કરવામાં આવી છે. તાજેતરના સમયમાં લમ્પી સ્કિન ડિસીઝ, આ જે અલગ પ્રકારનું ડિસીઝ છે એના સંદર્ભે નીચેના વિધાનો આપેલા છે. એ ડિસીઝ છે એમાં કેવી કેવી અસર થાય છે એની આપણે વાત કરીએ. મિત્રો થોડું ક્વિક રિવિઝન કરાવું છું એટલે પાણીની જરૂર પડે છે, કારણ કે સતત સવારથી પણ અલગ અલગ જગ્યાએ મારે લેક્ચર લેવાના હોય છે. એકચ્યુઅલી હું એક સ્કૂલમાં ટીચર તરીકે કામ કરું છું, તો એમાં પણ લેક્ચર લેવાના હોય. બપોર પછીના ગવર્મેન્ટના તમારી જેમ વિદ્યાર્થીઓ એને ભણાવતા હોય એટલે એના પણ લેક્ચર હોય. એટલે થોડુંક દડાને લોડ પડે છે, પણ વાંધો નહીં, તમારા માટે થઈને બધું કરવા તૈયાર છે આપણે, બરાબર? તો એને આપણે વાત કરીએ તો મુદ્દાની, તો સૌથી પહેલું લિમ્પી સ્કિન ડિસીઝ એ ગાય કે ભેંસના વર્ગના પશુઓમાં જોવા મળતો એક પ્રકારનો વાયરસ છે, અને એ જે રોગ છે ફેલાય છે તે પોક્સવિરિડ પરિવારના વાયરસનું એક કારણ છે. ત્રીજું, તે પશુઓના સમગ્ર શરીરમાં ખાસ કરીને માથામાં, ગરદનમાં, અંગોમાં, આંચળ જે હોય છે એમાં અને ગુપ્તાંગની આજુબાજુમાં 2 થી 5 સેન્ટીમીટરના વ્યાસના અલગ અલગ ગઠ્ઠા થઈ જતા હોય છે. ચોથો પોઈન્ટ છે તે પ્રાણીઓની લાળમાંથી દૂષિત પાણી અને ખોરાક અને મચ્છર, માખીઓ અને ઈતરડી આ રોગના જંતુઓ ફેલાવવા માટેનો મહત્વનો ભાગ ભજવે. તો વિકલ્પમાં જોવા જઈએ મિત્રો તો આ ચાર પોઈન્ટ સાચા છે. આ ચારમાંથી કોઈ પણ એક પૂછાય એટલે ઠીક કરી દેવાનું, બરાબર? વિશ્વ રેડિયો દિવસ. વિશ્વ રેડિયો દિવસ તરીકે કયા દિવસને ઉજવીએ છીએ? તો મિત્રો 13 ફેબ્રુઆરી. ક્યાંક ને ક્યાંક 13 ફેબ્રુઆરીને આપણે વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછી વર્ષ 2025 ના વિશ્વ રેડિયો દિવસની થીમ શું છે? તો મિત્રો રેડિયો દિવસની થીમની વાત કરીએ તો રેડિયો એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આ રેડિયો અને ક્લાઇમેટ ચેન્જ જે છે એની એક પ્રકારની થીમ છે. ભારતના કોનો જન્મ 13 ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 13 ફેબ્રુઆરીનો દિવસ છે અને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ આપણે. તો મિત્રો એમાં જોવા જઈએ તો શ્રીમતી સરોજિની નાયડુનો જે જન્મ છે એને આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછી વાત કરીએ તો નિકાસને સરળ બનાવવા. આપણે જે નિકાસ કરીએ છીએ, નિકાસને સરળ બનાવવા માટે ભારતે તાજેતરમાં કયા પ્રકારના ચોખા માટે નવા HS કોડ રજૂ કર્યા છે? એટલે કે નવા પ્રકારના ચોખા આવ્યા અને એના કોડ રજૂ કર્યા છે. તો એની અંદર જોવા જઈએ તો મિત્રો GI ટેગ કરેલા ચોખા, GI ટેગ જેને મળેલું છે એ ચોખાને એમાં સમાવેશ કરેલો છે. એના પછી તાજેતરમાં સુધારા પછી હિન્દુસ્તાન જેટ ટ્રેનર
જેને HJT કહેવાય છે 36 નું નવું નામ શું રાખવામાં આવેલું છે? તો મિત્રો એનું નવું નામ જે છે યશસ રાખેલું છે. શું રાખેલું છે? યશસ એનું નવું નામ રાખેલું છે. એના પછી તાજેતરમાં ભારતે જે છે ક્યાંક ને ક્યાંક સબમરીન કાફલા માટે ક્લબ એસ મિસાઇલ સિસ્ટમ અલગ જે છે એ મેળવવા માટે કયા દેશ સાથે કરાર કરેલા છે? આ કરારની વાત છે. આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય અને બહુ મોસ્ટ ટાઈમ બી બની રહે. તો એની અંદર જોવા જઈએ તો મિત્રો રશિયા આવશે. રશિયાની અંદર જે છે આવા આપણે હસ્તાક્ષર કરેલા છે. એના પછી તાજેતરમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટી જેને આપણે WGS કહીએ છીએ એ ક્યાં યોજાઈ? તો મિત્રો ક્યાંક ને ક્યાંક દુબઈ UAE ખાતે જે છે એ આ સમિટી યોજાઈ હતી. તાજેતરમાં કોણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ એન્ડ રિટ્રીવલ આસિસ્ટન્ટ એટલે કે મિત્ર નામનું જે છે એક નવું ડિજિટલ પ્લેટફોર્મ રજૂ કર્યું છે? તો એ ક્યાં ને ક્યાંક સેબી દ્વારા રજૂ કરેલો છે. સેબીના પ્રશ્નો આવે મિત્રો મોસ્ટ ટાઈમથી સેબીના પ્રશ્નો મૂકવાના નહીં, કારણ કે સેબી એટલે એક પ્રકારની એવી કંપની છે, એવી સંસ્થા છે કે જે તમને ક્યાંક ને ક્યાંક તમે જોતા હશો કે સ્ટોક એક્સચેન્જ બોર્ડ કહી શકાય. તો સેબીનું કામ બહુ અગત્યનું છે અને સેબીના પ્રશ્નોને આપણે મૂકીએ જ નહીં, બરાબર? તો સેબીના નિવેદન પર આ અલગ વિકલ્પો આપેલા છે. વિકલ્પો કયા સાચા છે? કરંટનો પ્રશ્ન છે અને સેબી બહુ મહત્વની સંસ્થા છે. તેનું પૂરું નામ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. એનું ફૂલ ફોર્મ છે. આ બહુ અગત્યનું છે. 12 એપ્રિલ 1992 માં રોજ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટની 1992 ની જોગવાઈ અનુસાર એની સ્થાપના થયેલી છે. એક વૈધાનિક સંસ્થા છે. તેનું મૂળભૂત કાર્ય શું છે? તો સિક્યુરિટી એક્સચેન્જમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું અને સાથે સિક્યુરિટી માર્કેટને પ્રોત્સાહન અને નિયમન કરવું. ઇન શોર્ટ શેર બજારનું નિયમન આમના દ્વારા કરવામાં આવે છે. તો એનો જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 3 સાચા છે. એટલે કે પહેલો અને બીજો ત્રીજો ત્રણેય પોઈન્ટ જે છે એ ટૂંકમાં જોવા જઈએ તો સાચા પડે છે. એના પછી સેબીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ભાઈ? આપણે મુખ્ય મથકની વાત કરીએ તો મુખ્ય મથક ક્યાંક ને ક્યાંક મુંબઈની અંદર આવે છે. એટલે આપણે એને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કહીએ છીએ. જે સેબીનું મુખ્ય મથક છે ત્યાં આવેલું છે. ભારતમાં માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે કયા દિવસને ઉજવીએ છીએ? તો મિત્રો ખાસ યાદ રાખજો, આપણે 14 ફેબ્રુઆરી આપણે એને વેલેન્ટાઇન દિવસ કહીએ છીએ, પણ આપણે વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવવાનો નથી. આપણે એને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાનો છે. તાજેતરમાં ભારતના કયા સ્થળે એરો ઇન્ડિયા 2025 નું આયોજન થયું છે? એરો ઇન્ડિયા 2025 નું આયોજન મિત્રો ક્યાં થયેલું છે? તો જોવા જઈએ તો બેંગ્લોર કર્ણાટક ખાતે જે છે એ એરો ઇન્ડિયા નું આયોજન થયેલું છે. એના પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એક્શન સમિટ 2025 નો યજમાન દેશ કયો હતો? તો યજમાન દેશની વાત કરીએ તો ફ્રાન્સ. આ ફ્રાન્સ જે છે એ દેશ એનો યજમાન દેશ બને છે. એના પછી ભારતનો પ્રથમ સ્વદેશી ઓટોમેટિક બાયોમેટ્રિક વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં શરૂ થયો છે? તો મિત્રો એનો પ્લાન્ટ જે છે એ ખાસ કરીને નવી દિલ્હી ખાતે થયો છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા કરપ્શન પર્સેન્ટેશન ઇન્ડેક્સ 2024 માં ભારત કયા ક્રમે હતો? તો ખાસ યાદ રાખો 96 માં ક્રમે હતો. બી આવશે જવાબ. 96 માં ક્રમે રહેલો છે. કરપ્શન પર્સેન્ટેશન ઇન્ડેક્સ 2025 માં પ્રથમ ક્રમે કયો દેશ છે? સૌથી ઓછું ભ્રષ્ટાચાર ધરાવતો દેશ કયો છે? આ કરપ્શન એટલે શું છે? તો કે કરપ્શનમાં જે એક પ્રકારનું ભારતની અંદર કરપ્શન જોવા મળે તો કરપ્શનમાં જે સૌથી ઓછો મતલબ ઓછા જોવા મળતો એ દેશ કયો છે? તો મિત્રો ડેનમાર્કની અંદર સૌથી ઓછું કરપ્શન જોવા મળે છે. તાજેતરમાં બેઇલી બ્રિજ નામનો જે છે પુલ તૂટી ગયો અને એ કઈ નદી ઉપર આવેલો હતો? આ જે બેઇલી બ્રિજ નામનો પુલ તૂટ્યો એ કઈ નદી ઉપર હતો? તો મિત્રો તિસ્તા નદી ઉપર આવેલો હતો. દુર્લભ મગર કેટફિશ તાજેતરમાં કઈ નદીમાં જોવા મળે છે? દુર્લભ એક મગરની પ્રજાતિ છે કેટફિશ, એ ક્યાં જોવા મળે છે? તો મિત્રો બહીની નદીમાં જોવા મળે છે. તાજેતરમાં સમાચારમાં રહેલા સાફ્ટા વિશે નીચેના પૈકી કયા સાચા છે વિધાનો? તેનું પૂરું નામ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા છે. બીજું સાર્ક એનું જૂથ મુખ્ય વેપાર છે અને બિમસ્ટેક એ જૂથની મુખ્ય વેપારી સંસ્થા છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1 અને 2 સાચું આવશે, ત્રીજું સાચું નથી. એના પછી તાજેતરમાં ઓંગલ જાતિની ગાય જે છે એ બ્રાઝિલમાં 41 કરોડમાં વેચાય ખરીદાય 41 કરોડમાં ખરીદાય તેના વિશેની નીચેની બાબતો આપેલી છે. એક પ્રકારની ગાય છે, ગાય 41 કરોડમાં ખરીદાય. મિત્રો એ ગાયની કેટલી વિશેષતા છે તમે વિચાર કરો. તે ભારતની સ્વદેશી ગાય છે, ગાયમાંની એક પ્રખ્યાત જાતિ છે. તે નેપાળની સ્વદેશી ગાયોની એક પ્રખ્યાત જાતિ છે. તે આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાની એક સ્થાનિક છે કે પછી કાઠમંડુના આસપાસના વિસ્તારની સ્થાનિક છે? તો મિત્રો જવાબમાં 1 અને 3 જવાબ સાચા આવશે. એના પછી સંસદની જાહેર હિસાબ સમિતિ એક પ્રકારની જાહેર હિસાબ સમિતિ છે જે હિસાબ રાખવાનું કામ કરે છે. આ જાહેર હિસાબ સમિતિ સંદર્ભે જોવા જઈએ તો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તેની કુલ સંખ્યા 22 હોય છે. જેમાં સૌથી વધુ રાજ્યસભાના સભ્યો હોય છે કે પછી તે વિરોધ પક્ષના કોઈ પણ સભ્યના આ સમિતિના અધ્યક્ષ હોઈ શકે છે? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1 અને 3 સાચા છે, બીજો જવાબ ખોટો છે.
એના પછી તાજેતરમાં ગેલેક્સી એટલે કે એનજીસી 6505 ની આસપાસ એક દુર્લભ આઇન્સ્ટાઇન રિંગ શોધાઈ. શોધનાર સ્પેસ ટેલિસ્કોપનું નામ શું છે? એટલે એ નવું ટેલિસ્કોપ શોધાણું, એનું નામ જે છે એ ક્યાંક ને ક્યાંક યુક્લિડ સ્પેસ ટેલિસ્કોપ એનું નામ છે. તાજેતરમાં 38મો નેશનલ ગેમ 2025 નું આયોજન થયું. આ નેશનલ ગેમ 2025 નું આયોજન થયું એ કયા રાજ્યમાં થયું? તો મિત્રો જવાબમાં આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ રાજ્યની અંદર આનું સમાવેશ, મતલબ કે નેશનલ ગેમ્સ નું આયોજન થયું. 38મી નેશનલ ગેમ્સ નું સત્તાવાર માસ્કોટ શું હતું? એટલે એનું માસ્કોટ શું હતું મિત્રો? તો એનું માસ્કોટ જે છે એ મૌલી હતું મિત્રો, યાદ રાખજો. 38મું નેશનલ ગેમ્સ નું સૂત્ર એટલે કે એનું ટેગલાઇન શું હતી? તો ટેગલાઇન ની અંદર હતી સંકલ્પ સે શિખર તક. સંકલ્પ સે શિખર તક એટલે તમે જે સંકલ્પ લીધો છે એ ગમે એમ કરીને આપણે પાર પાડવાનું છે. એના પછી 38મી નેશનલ ગેમમાં કોને સૌથી વધુ 38 ગોલ્ડ મેડલ જે છે એ પ્રાપ્ત થયા છે? તો મિત્રો સર્વિસીસ સેવાઓને જે છે અલગ અલગ સેવાઓની અંદર જે છે એને પ્રાપ્ત થયા છે. 38મો નેશનલ ગેમ્સ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો મિત્રો મેડલ ટેબલમાં સેવાઓ એટલે કે સર્વિસ પ્રથમ ક્રમે છે. મેડલ ટેબલમાં મહારાષ્ટ્ર રાજ્ય બીજા ક્રમે આવેલું છે. આ મેડલ ટેબલમાં ગુજરાત 38 મેડલ સાથે 16મા ક્રમે આવેલું છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો ત્રણેય વિધાનો સાચા છે, એટલે આ ત્રણેય વિધાનો આપણે બહુ અગત્યના બની રહેશે. 38મી નેશનલ ગેમ્સમાં કઈ ટીમ અથવા તો કયું રાજ્ય અથવા તો કયું અન્ય કે રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી એનાયત કરવામાં આવી? રાજા ભાલિન્દ્રસિંહ નામની ટ્રોફી એનાયત કરવામાં આવી. તો કોને? તો કે સર્વિસીસ ની અંદર આપવામાં આવેલી છે. આગામી 39મી નેશનલ ગેમ્સ કયા રાજ્યમાં યોજાશે? 39 ની વાત છે, આપણે પહેલા 38 જોયો, 39. તો મિત્રો એ મેઘાલય રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક યોજાવાની છે. તાજેતરમાં કોન્સ્ટેન્ટાઇન ટાસોલાસ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? આ વ્યક્તિનું નામ છે એ કયા દેશમાં જે છે એ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવે છે? તો મિત્રો ક્યાંક ને ક્યાંક એ ગ્રીસની અંદર ચૂંટાઈને આવે છે. એના પછી આવકવેરા બિલ 2025 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એક પ્રકારનું ઇન્કમ ટેક્સ નું બિલ છે અને બિલ સંદર્ભે જોવા જઈએ તો નીચેના કયા મુદ્દાઓ સાચા છે? તો આ બિલ 1961 ના આવકવેરા કાયદાનું સ્થાન લેશે. બીજું, આ બિલનો ઉદ્દેશ છે કાયદાઓને સરળ બનાવવા અને સાથે પાલનને સરળ બનાવવા અને સુવ્યવસ્થિત કર વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે. બિલમાં દર વર્ષે 1 એપ્રિલ થી શરૂ કરીને 12 મહિનાના સમયગાળાને વ્યાખ્યાયિત કરવાની વાત છે. તો મિત્રો આના જવાબમાં જોવા જઈએ તો ત્રણેય વિધાનો સાચા છે, એટલે આજે આવકવેરા બિલ 2025 છે એમાં ત્રણેય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. તાજેતરમાં સ્નૂકર ચેમ્પિયનમાં 10મી મેન્સ સ્નૂકર ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો મિત્રો જવાબમાં આવશે 10 વખત જીત્યા છે પંકજ અડવાણી, 10મી વખત જે છે એ જીત્યા છે. તાજેતરમાં લોકસભા અનુવાદ સેવાઓમાં કેટલી નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે? એટલે કે લોકસભાની અંદર બોલાતી ભાષાઓમાં ઉમેરવામાં આવી છે. તો મિત્રો નવી 6 ભાષાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ઉમેરી છે. ફેબ્રુઆરી 2025 માં નીચેના પૈકી કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યા બાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું? એટલે કે જેવું મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું એટલે ત્યાં જે છે રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું. તો મિત્રો એ રાજ્ય છે મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હતું. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડી શકાય છે? તો મિત્રો યાદ રાખજો, 3 જોગવાઈ અગત્યની બની રહે. 3 જોગવાઈની અંદર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૌથી પહેલી આવે 352, પછી આવે 356, પછી આવે 360. 352 જે છે એ આખા દેશની અંદર કટોકટી લગાડવા માટે હોય. 356 બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન લગાડવા માટે હોય છે જે તે રાજ્યની અંદર, અને 360 એ નાણાકીય કટોકટી. તો આના જવાબમાં જોવા જઈએ તો 356 આવશે. એના પછી તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કયા દેશના રાષ્ટ્રપતિને ડોકરા કલાકૃતિ ભેટમાં આપી? ડોકરા નામની કલાકૃતિ છે એને ભેટમાં આપેલી છે. મિત્રો તો યાદ રાખજો, ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ છે એમને આ ડોકરા નામની કલાકૃતિ જે છે એ ભેટમાં આપેલી છે. એના પછી મત્સ્ય 6000 તાજેતરમાં સમાચારમાં રહ્યું તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલું છે? તો મત્સ્ય 6000 જે છે એ ક્યાંક ને ક્યાંક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા જે છે એ વિકસાવેલું છે, જે ચેન્નઈમાં આવેલી છે. એના પછી તાજેતરમાં સમાચારમાં રહેલ મત્સ્ય 6000 ના સંદર્ભમાં નીચેના અલગ અલગ નિવેદનો આપેલા છે. આ નિવેદનો સાચા છે ખોટા છે શું છે એની વાત કરીએ તો તે ફ્રાન્સની તકનીક છે. મિત્રો ખાસ યાદ રાખજો તે કઈની તકનીક છે? તો ફ્રાન્સની તકનીકી સહાયથી વિકસિત માનવરહિત સબમર્સિબલ વાહન છે, કે પછી તે સમુદ્રયાન મિશન હેઠળ વિકસાવવામાં આવ્યું છે, કે પછી તે 3 વ્યક્તિઓનું સબમર્સિબલ છે જે દરિયાની નીચે 6000 મીટર સુધી ઊંડે જઈ શકે છે. તો મિત્રો જવાબમાં 2 અને 3 સાચા આવશે, પહેલું ખોટું છે, બરાબર. એના પછી હિન્દ મહાસાગર પરિષદ IOC કહે જેને 8મી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? કઈ સ્થળે? તો મસ્કત જે છે એ ઓમાનમાં જે છે યોજાયેલી છે.
એના પછી સોઇલ હેલ્થ કાર્ડ ડે કયા દિવસને ઉજવવામાં આવે છે? સોઇલ હેલ્થ કાર્ડ ડે કયા દિવસ રોજ ઉજવવામાં આવે છે મિત્રો? તો યાદ રાખજો 19 ફેબ્રુઆરીના દિવસને ઉજવવામાં આવે છે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ એવા ભાઈ છત્રપતિ મહારાજ વિશેના નીચેના વિધાનોની વાત કરીએ. તેમનો આધ્યાત્મિક ગુરુ રામદાસ હતા અને રાજકીય ગુરુ દાદા કોંડદેવ હતા. બરાબર. તેમણે સૌપ્રથમ જે છે તોરલગઢનો કિલ્લો જીત્યો. ક્યાંનો? તોરલગઢનો કિલ્લો. અને 1658 માં છત્રપતિ શિવાજી મહારાજ અને જયસિંહ વચ્ચે જે છે એ પુના સંધિ થયેલી છે. તો નીચેના વિકલ્પોમાંથી વાત કરીએ તો પહેલા અને બીજો વિકલ્પ જે છે એ સાચો છે, ત્રીજો વિકલ્પ ખોટો છે. એના પછી તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મુખ્ય એટલે કે કેન્દ્ર સરકારની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક થઈ? તો જ્ઞાનેશ કુમારની જે છે નિમણૂક કરવામાં આવેલી છે. તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી કમિશન પંચ જે છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો મિત્રો એની સ્થાપના 25 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવેલી હતી. એના પછી ભારતના મુખ્યની ચૂંટણી જે છે ચૂંટણી કમિશનરની નિમણૂક માટે નીચેની પસંદગી સમિતિમાં નીચેનો કોનો સમાવેશ થાય છે? કોનો સમાવેશ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે થાય? તો મિત્રો વડાપ્રધાનનો થાય, વિરોધ પક્ષના નેતાના એટલે કે લોકસભાના સભ્યોનો થાય, કેન્દ્રીય મંત્રીનો થાય, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો થાય કે ઉપરાષ્ટ્રપતિનો થાય? તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 3 એટલે કે વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ. વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો મિત્રો યાદ રાખજો 20 ફેબ્રુઆરીને વિશ્વ સામાજિક દિવસ તરીકે ન્યાય દિવસ તરીકે ઉજવીએ છે. એના પછી વર્ષ 2025 ના વિશ્વ સામાજિક ન્યાય દિવસ જે છે એની થીમ શું છે? તો એની થીમની વાત કરીએ તો મિત્રો એમ્પાવરિંગ ઇન્ક્લુઝિંગ બ્રિજિંગ ગેપ્સ ઓફ સોશિયલ જસ્ટિસ એની એક થીમ છે, એ યાદ રાખી લેવાની. સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું? ઇકો વિલેજ એટલે કે ઇકોનોમિકની દ્રષ્ટિએ કચરો નહીં નાખે, સાફ સફાઈ રાખશે, સ્વચ્છતા રાખશે. તો મિત્રો ધજ ગામ જે છે એ ધજ નામનું ગામ છે એ ઇકો વિલેજ બનેલું છે. તાજેતરમાં ગુજરાત સરકારે અંત્યોદય પરિવારોના આર્થિક સશક્તિકરણ અને મહિલાઓ માટે શરૂ કરેલ જી સફળ યોજના. આ જી સફળ યોજના જે છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જી સફળ નું પૂરું નામ શું છે? તો કે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર એન્ગમેન્ટિંગ લાઇવલીહુડ છે. અથવા તો આ યોજના આગામી 5 વર્ષમાં 10 જિલ્લાઓનો 25 તાલુકામાં વસતા 50,000 કરતા અંત્યોદય અન્ન યોજના એટલે કે AAY કાર્ડ ધારકોને મળશે. અથવા તો આ યોજના અંતર્ગત લાભાર્થીને પરિવારોને ટકાઉ આજીવિકા અને માટે વધારાના આવકના સ્ત્રોત ઉભા કરવા માટે 89,000 નું યોગદાન આપવામાં આવશે. તો એની અંદર જવાબમાં જોવા જઈએ તો જવાબ 1, 2, 3 ને 4 બધા જ પોઈન્ટો સાચા છે. કોની અંતર્ગત? તો કે અંત્યોદય પરિવારના આર્થિક સશક્તિકરણ અને મહિલાઓ માટેની આ યોજનાઓ છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જે છે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીની લોન્ચ કરેલું છે. એ લોન્ચ સંદર્ભે મુખ્ય મુદ્દાઓ આપેલા છે. તો તેનું લોન્ચિંગ જે છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કરવામાં આવેલું છે. પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસી એટલે કે યુનિટ્સ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો જવાબમાં જોવા જઈએ તો બંને સાચા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. મિત્રો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે કયા દિવસને ઉજવીએ છીએ? તો યાદ રાખજો 21 ફેબ્રુઆરીનો દિવસ છે અને આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ. યુનેસ્કો દ્વારા જે છે જાહેર કરવામાં આવેલી 2025 ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ શું છે? તો થીમની અંદર વાત કરીએ તો સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે એવી એની જે છે એ થીમ છે. એના પછી તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? દિલ્હીના નવા મુખ્યમંત્રી બને છે અને શપથ કોણ લે છે? તો મિત્રો સુશ્રી રેખા ગુપ્તા દ્વારા જે છે શપથ લેવામાં આવે છે. એના પછી તાજેતરમાં ભારતના પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો એ મ્યુઝિયમની વાત કરીએ તો નવી દિલ્હી ખાતે જે છે આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તાજેતરમાં ભારતની હવામાન વિભાગ જેને આપણે IMD કહીએ છીએ એના વિશેના વિધાનો આપેલા છે. તો એ વિધાન કયું? અસત્ય છે. તો એનો મતલબ એવો થાય કે બાકીના સત્ય છે. તો અસત્યને પકડી લઈએ તો તેનું મથક છે એ પુણેમાં છે, એ અસત્ય છે. તો તેની સ્થાપના 1875 માં થઈ, એ સાચું છે. ભારતના સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક વિશેષ એજન્સી છે, એ પણ સાચું છે. તાજેતરના સમાચારમાં રહેલી યમુના નદી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તે ગંગા નદીની સૌથી લાંબી સહાયક નદી છે, કે પછી તે પ્રયાગરાજમાં ગંગા નદીને મળે છે, કે પછી તે આગ્રા શહેરના આ નદીના કિનારે વસેલું છે? મિત્રો આમાં ત્રણેય જવાબ સાચા છે. ત્રણેય પોઈન્ટ જે છે એ ખાસ કરીને યમુના નદીનું અગત્યના ત્રણેય પોઈન્ટ સાચા છે.
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને આપણે IRDA કહીએ. IRDA એ તાજેતરમાં કોની અધ્યક્ષતામાં 7 સભ્યોની સમિતિની રચના કરી. કેટલા? 7 સભ્યોની રચના કરી અને જે વીમા અધિનિયમ 1938 માં સુધારાઓની તપાસ કરશે. તો મિત્રો આની અંદર યાદ રાખજો દિનેશ ખારા નામનો વ્યક્તિ છે એના દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં કઈ સંસ્થાએ મોજેરાના એક નામની તેમની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી છે? તો એ ખાસ કરીને માઇક્રોસોફ્ટ દ્વારા કરવામાં આવેલી છે. એના પછી તાજેતરમાં કયા સ્થળે ભારત ટેક્સ 2025 નું આયોજન થયું છે? તો ભારત મંડપ નવી દિલ્હી ખાતે એનું આયોજન કરવામાં આવેલું છે. તાજેતરમાં ભારતે અને કયા બે દેશ વચ્ચે લિથિયમ સંશોધન અને રોકાણની તકો માટેની સમજૂતી પર કરાર હસ્તાક્ષર કર્યા છે? તો એના જવાબમાં આર્જેન્ટિના આવશે. મિત્રો આર્જેન્ટિના દ્વારા જે છે હસ્તાક્ષર કરેલા છે. નીચેનામાંથી કયા 3 દેશોને લિથિયમ ત્રિકોણ એટલે કે લિથિયમ ત્રિકોણ કહેવામાં આવે છે? તો મિત્રો આની અંદર જવાબમાં જોવા જઈએ લિથિયમ ત્રિકોણ તરીકે આર્જેન્ટિના, ચીલી અને બોલિવિયાને કહેવામાં આવે છે. એના પછી તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન કવાયત યોજાઈ હતી? ધર્મ ગાર્ડિયન કવાયત ભારત અને કયા દેશ વચ્ચે? તો મિત્રો જાપાન દેશ વચ્ચે જે છે આ ધર્મ ગાર્ડિયન કવાયત જે છે એ યોજવામાં આવેલી હતી. એના પછી તાજેતરમાં ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર 2025 ની યાદી કઈ ભારતીય મહિલાનો સમાવેશ કરેલો છે? તો એમાં ખાસ કરીને પૂર્ણિમા દેવી બર્મનનો સમાવેશ કરેલો છે. આ પણ ઇન્ટરનેશનલ ન્યૂઝ છે, બહુ અગત્યના ન્યૂઝ છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડે તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો એને 24 ફેબ્રુઆરીના દિવસને જે છે એ સેન્ટ્રલ એક્સાઇઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ઝુમુર નૃત્ય જે છે એ કયા રાજ્ય સાથે જોડાયેલું છે? તો આ નૃત્યની આવી તો મિત્રો આસામ સાથે જે છે આ નૃત્ય જોડાયેલું છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રીના મુખ્ય સચિવ 2 તરીકે કોની નિયુક્ત થઈ? મુખ્ય સચિવ બીજો તરીકે કોની નિયુક્ત થઈ? તો મિત્રો આ તો ભૂલાય જ નહીં, આપણા મહત્વના અને આપણા લોકલાડીલા શક્તિકાંત દાસની એમાં નિમણૂક થઈ છે. તાજેતરમાં જોવા જઈએ તો ઉત્તર પ્રદેશના કયા રાજ્યમાં ભારતનો પ્રથમ બાયોપોલિમર પ્લાન્ટ નાખેલો છે? બાયોપોલિમર પ્લાન્ટની સ્થાપના કરી હોય તો આ એક જ જગ્યાએ કરેલી છે અને એ કરેલી છે લખમીપુર ખેરી ખાતે કરેલી છે. એના પછી તાજેતરમાં સમાચારમાં આવેલા આયર્ન ડોમ વિશેના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તે ઇઝરાયલની ટૂંકી એજન્સી રેન્જની સપાટીની હવામાં પ્રહાર કરનાર એક સંરક્ષણ પ્રણાલી છે, અથવા તો આયર્ન ડોમમાં 3 મુખ્ય પ્રણાલીઓ છે જે એકબીજા સાથે કરે છે અને તે વિસ્તાર પર રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે. તે તૈનાત હોય છે. કોઈ પણ સંભવિત ખતરાને શોધવા માટે તેની પાસે ડિટેક્શન અને ટ્રેકિંગ રડાર છે, અથવા તો તે રોકેટ, મિસાઇલો, ડ્રોન વગેરે જેવાનો સામનો કરી શકે છે. તો મિત્રો જવાબમાં 1 અને 2 અને 4 આવશે, એટલે જવાબ એ આવે છે. એના પછી આગળ વાત કરીએ તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14000 રન બનાવનાર ખેલાડી જો કોઈ હોય તો એ કોણ છે મિત્રો? તો આપણો લોક લાડીલો વિરાટ કોહલી એ વન ડે ક્રિકેટ મેચની અંદર સૌથી ઝડપી 14000 રન જે છે એ ફટકાર્યા છે. મિત્રો ભારતમાં દર વર્ષે કઈ રાત્રિને મહાશિવરાત્રી તરીકે ઓળખીએ? તો યાદ રાખજો મહાવદ તેરસ નો જે દિવસ છે આપણે એને મહાશિવરાત્રી કહીએ છીએ. ગુજરાતમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જુનાગઢ ખાતે નીકળતી દિગંબર સાધુઓની રવાડી જે છે એ ભગવાન મંદિરના કયા જે પૌરાણિક કુંડ છે એ કયા કુંડની અંદર જે છે સ્નાન કરવા જાય? મિત્રો બહુ આઈએમપી ટોપિક છે, વારંવાર પૂછાતો હોય તો એ મૃગી કુંડની અંદર જે છે એ જાય છે. તાજેતરમાં તમીમ બિન હમાદ અલ થાની ભારતની મુલાકાતે આવ્યા હતા. તે કયા દેશના અમીર એટલે કે રાજા છે? તો મિત્રો એ ક્યાંક ને ક્યાંક કતારના રાજાઓ છે. કતાર વિશે નીચેના મુદ્દાઓ આવેલા છે. તે પશ્ચિમ એશિયામાં આવેલો છે. તે દક્ષિણમાં સાઉદી અરેબિયા સાથે તેની એક માત્ર જમીન સરહદ ધરાવે છે, અથવા તો તેની રાજધાની જે છે એ દોહા ખાતે આવેલી છે. દેશની 80% થી વધુ વસ્તી જે છે એ રહેલી છે. તો મિત્રો જવાબમાં જોવા જઈએ તો 1, 2 અને 3 ત્રણેય જે છે એ સાચા આવશે. એના પછી વર્લ્ડ એનજીઓ ડે તરીકે જે છે એ કયા દિવસને આપણે ઉજવીએ છીએ? તો 27 ફેબ્રુઆરીનો દિવસ જે છે એને આપણે વર્લ્ડ એનજીઓ દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછી રાષ્ટ્રીય પ્રોટીન દિવસ, જે દિવસે પ્રોટીનનું મહત્વ વધારે હોય એ રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે કયા દિવસને ઉજવીએ છીએ? તો મિત્રો યાદ રાખજો આપણે એને 27 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછી યુક્રેન એ ખાલી જગ્યામાં એક સ્થિત દેશ છે. યુક્રેન ક્યાંનો દેશ છે? તો મિત્રો યાદ રાખજો એ પૂર્વ યુરોપનો દેશ છે. યુક્રેનની વાત કરી રહ્યા છે. હવે યુક્રેન નીચેના પૈકી કયા સંગઠનનું સભ્ય બનવા માંગતું હતું અને જેના કારણે 2022માં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું? તો મિત્રો યાદ રાખજો આ નાટો નામની સંસ્થા છે એનું સભ્ય બનવું હતું, પરંતુ રશિયા જે છે ના પાડતી હતી અને એના કારણે બંને વચ્ચે જે છે રશિયા યુક્રેનનું યુદ્ધ થયેલું છે. 2022 થી શરૂ છે. યુક્રેન અને રશિયાની વાટાઘાટો માટેનો મિન્સ્ક એક કરાર
એ કયા વર્ષે કર્યો છે? તો મિત્રો કરાર 2014 ની અંદર કરેલો છે. નાટોનું પૂરું નામ શું થાય છે? તો નાટોનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. નાટો એ ટૂંકમાં બીજા કયા નામે ઓળખાય છે? તો નાટોને જે છે એ ઓટાન પણ કહેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક નાટો અને ઓટાન આવી રીતે ફેરફાર કરેલો છે. રશિયાની રાજધાનીનું નામ શું છે મિત્રો? તો રશિયાની રાજધાનીનું નામ છે મોસ્કો છે એનું નામ. યુક્રેનની રાજધાનીનું નામ શું છે? તો યુક્રેનની રાજધાનીનું નામ કીવ તરીકે ઓળખવામાં આવે છે. યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ શું છે મિત્રો? તો આપણને બધાને ખબર છે કે વોલોડિમીર ઝેલેન્સ્કી એનું જે છે એ રાષ્ટ્રપતિનું નામ છે. એના પછી જે છે તાજેતરમાં પ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીનું નિધન થયું અને તેમના વિશેના પૈકી કયા વિધાનો સાચા છે? તો કે તેઓ જન્મ ગોંડલમાં થયો હતો, કદાચ, અને અમે બરફના પંખી એ એમની પ્રસિદ્ધ કાવ્ય ગ્રંથો છે, સ્ટેચ્યુ તેમનો જે છે પ્રસિદ્ધ નિબંધ સંગ્રહ છે. તો મિત્રો જવાબમાં ત્રણેય મુદ્દાઓ સાચા આવશે. અનિલ જોશી એ બહુ અગત્યના સાહિત્યકાર હતા. મારી કોઈ ડાળીમાં પાંદડા નથી, મને પાનખરની બીક બતાવશો નહીં. આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે મિત્રો? તો અનિલ જોશીની પંક્તિ છે. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયા દિવસને ઉજવીએ છીએ? તો મિત્રો ખાસ 28 ફેબ્રુઆરીનો દિવસ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછી વર્ષ 2025 માં જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એની થીમ શું છે મિત્રો? તો થીમ ની અંદર વાત કરીએ તો એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશિપ ઇન સાયન્સ એન્ડ ઇનોવેટિવ ફોર વિકસિત ભારત માટેનું આ એક થીમ છે. તાજેતરમાં સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કયા શહેરમાં થયું હતું? તો મિત્રો નવી દિલ્હી ખાતે એનું જે છે એ આયોજન કરવામાં આવેલું છે. તાજેતરમાં સ્વાત પહેલા 6 વર્ષ પૂર્ણ થયા છે અને આ પહેલાનો મુદ્દો શું હતો? મુખ્ય ઉદ્દેશ શું છે? તો સ્વાયત્તનો મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો જાહેર ખરીદીમાં મહિલા ઉદ્યોગ સાહસિકો છે, સ્ટાર્ટઅપ્સ છે અને યુવાનોની જે છે ભાગીદારીને પ્રોત્સાહન આપવાની વાત છે. એના પછી તાજેતરમાં જળથળ રક્ષા 2025 નામની લશ્કરી કવાયત કરવામાં આવી હતી. એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ ખાસ ગુજરાતમાં યોજાઈ હતી અને આપણે ગુજરાત સરકારની પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ. તો આ પોઈન્ટ બહુ અગત્યનો બની રહે. મિત્રો તાજેતરમાં ભારતે ઉષ્ણકટિબંધીય ચક્રવાત જેને સારાને પગલે હોન્ડુરાસને 26 ટનની માનવતાવાદી સહાય મોકલી હતી અને આ હોન્ડુરાસ વિશેની નીચેની વિગતો આપેલી છે એમાંથી કયા સાચા છે? જે મધ્ય અમેરિકામાં આવેલો એક દેશ છે, તેને 3 ચતુર્માસથી વધુ ભૂમિ વિસ્તાર પર્વતીય છે, તેની રાજધાની ટેગુસિગાલ્પા છે. તો મિત્રો આમાં જવાબમાં જોવા જઈએ તો ત્રણેય મુદ્દા સાચા છે. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 1 માર્ચનો દિવસ જે છે એ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન દ્વારા શૂન્ય ભેદભાવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? શૂન્ય ભેદભાવ દિવસ. તો 1 માર્ચ જે છે એ શૂન્ય ભેદભાવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એના પછી સ્વ ઈજા જાગૃતિ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 1 માર્ચનો દિવસ જ જે છે એ સ્વ ઈજા જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ થેમ્સ નદી કયા દેશમાં આવેલી છે? થેમ્સ નદી મિત્રો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડ દેશની અંદર આવેલી છે. એના પછી તાજેતરમાં જૈવ વિવિધતાના ભંડોળને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ ભંડોળનું નામ શું છે? તો મિત્રો એને કાલી ફંડ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે એને? કાલી ફંડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જોવા જઈએ તો અહીંયા જે છે એ આપણું ફેબ્રુઆરીનું કરંટ અફેર્સ ટોટલી જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. આ વિડિયો ક્યાંક ને ક્યાંક જે છે એ 45 થી 50 મિનિટનો બન્યો છે. આની અંદર તમે જોવા જાવ તો ફેબ્રુઆરી મહિનાનું ટોટલી આપણે કરંટ અફેર્સ કવર કર્યું છે. જો તમને મજા આવી હોય તો લાઈક શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. મળીએ એની પછીના કરંટ અફેર્સ એટલે કે માર્ચ મહિનાના કરંટ અફેર્સ ને આપણે લઈને આવવું છે. તો ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે અને પરીક્ષા માટે એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.